ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે લેખક છે વિનોબા ભાવે, જન્મ 11/5/1895, અવસાન 15/11/1982. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લામાં ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાના મરાઠીમાં પણ અનુવાદ કર્યો હતો. એ ભગવદ્ ગીતાનો જે અનુવાદ છે ને મરાઠીમાંથી એના હિસાબે કરેલો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત થયેલું છે. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેક્સર્સ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માન કરાયા હતા. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેના ભેદ ઉદાહરણોથી સમજાવ્યા છે. વિકૃતિનો સ્વીકાર, અસ્વીકાર અને પ્રકૃતિની સંસ્કૃતિ રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. વિકૃતિ છે એનો આપણે સ્વીકાર કરવાનો નથી અને પ્રકૃતિ છે એ મૂળ રૂપે આપણી અંદર છે જ, એની આપણે સારી રીતે સંસ્કૃતિ સ્વરૂપે ખીલવવાની છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાના લેખકનો મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ શબ્દ સમજૂતી જેમ જોઈએ છે એમ શબ્દ સમજૂતી પહેલાં જોઈ લઈએ. વર્જ્ય, ત્યજવા યોગ્ય, એટલે કે આ કેવું છે તો કે ત્યજવા યોગ્ય છે. વર્જ્ય છે મારા માટે શું છે? વર્જ્ય છે ક્ષીણ, ઘસાયેલું, નબળું. અક્રાંતિયું, ધરાય નહીં તે વધારે પડતું, આપણે ભૂખાડવું, ખાધોડવું એવા અર્થમાં. સાવધ, જાગ્રત, સજાગ. નિષ્કર્ષ, સાર કે બોધ. અદ્વિતીય, અજોડ. અસ્ખલિત, સતત અને એક ધારું, શાશ્વત, નિત્ય. ચવળ, મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા, સંપત્તિ. વર્જ્ય, છોડવા યોગ્ય. ત્યજવા યોગ્ય પણ કહેવાય અને છોડવા યોગ્ય પણ કહેવાય. વિરુદ્ધાર્થી. પ્રાચીન તો અર્વાચીન. સાવધ, આપણે કહીએ ને સાવધ એટલે એકદમ આમ આપણે મનથી ને એકદમ બધી રીતે પરફેક્શન થઈ જાય. અને ગાફેલ એટલે આપણે અણીચૂકમાં માફ થઈ જાય. સ્નિગ્ધ, કઠણ. બાહ્ય, આંતરિક. આધ્યાત્મિક, સાંસારિક. અભિમાન, નિરાભિમાન. શાશ્વત, નાશવંત. અક્રાંત્યુ, મિતાહારી. અક્રાંત એટલે ભૂખાડવાની જેમ ખાધા કરે એને મિતાહારી એટલે કે ઓછું જે ખાય છે તેવું. પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ. આપણી પ્રકૃતિ સહજ સ્વભાવની હોય. આપણે હંમેશા બોલીએ કે પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જ જાતી હોય છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવથી ઉઠવું તે સંસ્કૃતિ છે. આપણી જે પ્રકૃતિ છે એમાં આપણે ફેરફાર લઈ આવી શકીએ તો આપણા સ્વભાવથી આપણે શું કરીએ છીએ? ઊંચા ઉઠી શકીએ છીએ. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું તે આપણા સ્વભાવ છે ને એની ખાસિયત છે. આપણી પ્રકૃતિ એટલે આપણો સહજ સ્વભાવ કહેવાય અને આપણા સહજ સ્વભાવથી આપણે જ્યારે ઉપર જઈએ તો એને સંસ્કૃતિ કહેવાય. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે ઉતરવું એ વિકૃતિ છે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. પ્રકૃતિ એક કેવી વસ્તુ છે જે આપણને ગમે છે તો એ ગમે છે, નથી ગમતું તો એ નથી ગમતું, બરાબર? નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. કોઈ પણ વ્યક્તિને લઈ લો એટલે માણસ એટલે કોઈ પણ આવી જાય એમાં, બરાબર? સ્ત્રીને પુરુષને બધું આવી જાય. પ્રકૃતિ હોય કોઈ પણ માણસની, એવી રીતે એની સંસ્કૃતિ પણ હોય અને એની વિકૃતિ પણ હોય. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ છે. આજ મને એટલી ભૂખ લાગી છે ને આપણે એમ બોલતા હોય એ આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગવા છતાં પણ, ન લાગવા છતાં પણ માણસ ખાય એને વિકૃતિ છે. એટલે હટીને જમી લીધું હોય અને પછી એમ કે ના ભાઈ હવે પાણીપુરી ખાવા જવું છે, ભૂખ નથી છતાં પણ ખાવામાં આવે તો એ શું છે? વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે વાસ્તે ભગવત સ્મરણ માટે ખાતો નથી એ આપણી શું છે? સંસ્કૃતિ છે. અત્યારે જોગાનું જોગ પુરુષોત્તમ આપણો અધિક માસ છે એ શરૂ છે. માણસો બધા અત્યારે ધારણા પારણા બધું જ કરતા હોય
ત્યારે એ જ્યારે પોતે આસ્થાના પ્રતીક રૂપે કરે છે તો આપણી શું છે? સંસ્કૃતિ છે, બરાબર. એલો પાઠ આવે છે ધણકો ને ધણકીવાળો, બુરબુર ખાવાનો, ચકલીની વાર્તા આવે છે, 4 ચકલીઓ હતી, બરાબર. કોણે કેટલું ખાધું, તમે ક્યારેક ને ક્યારેક આ બધી વાર્તાઓ સાંભળેલી હશે. ન સાંભળી હોય તો એકવાર સાંભળવી જોઈએ, મજા આવે આપણને. એટલે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. એટલે ઉપવાસ એ આપણી સંસ્કૃતિ છે. ભૂખ લાગે અને ખાઈએ, બરાબર, એ સાહજિક છે, આપણી પ્રકૃતિ. ભૂખ નથી અને ડબલ ખાઈ લેવાનું સારી વસ્તુ જોઈને 2 પેટ આપણે જોક્સ કરતા હોય કે આજે લગ્નમાં જમણવારમાં હું ગયો હતો, બરાબર, એમાં એવું સરસ હતું ને જમણવાર, મેં તો હટીને ખાઈ લીધું. તો એ આપણી વિકૃતિ છે. ઘણીવાર આપણે કોઈની પ્લેટમાં જોતા હોય ને થાળીમાં, એટલે અત્યારની સિસ્ટમ કેવી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે બુફેમાં છે ને બગાડ જાજો થાય. કેમ કે એ અહીંથી લઈ આવે, વાંથી લઈ આવે, એટલે પંગતમાં બેસવું પડે અને જ્યાં સુધી બેઠા હોય ને બીજો ફેરો ન આવે ત્યાં સુધી એ આપમેળે ખવાઈ જ જાય. આવું મારું માનવું છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું એટલે આપણે નહીં કરીએ અને બીજાની મહેનતનું લૂંટીને ભોગવતા રહીશું તો આપણી કેવી છે? વિકૃતિ છે. સંસ્કૃતિ માટે શું કીધું કે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, બરાબર. પણ આપણે બીજાનું લૂંટી લઈએ તો આપણામાં એ વિકૃતિ જ છે, આપણી સંસ્કૃતિ કહેવાય નહીં. આપણે જાત મહેનત વગર ખાધા કરીએ, બીજાનું ખાઈએ તો આપણામાં એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં માણસની પ્રકૃતિ તો નથી, વિકૃતિ જ છે. આપણે ઘણી બધી જગ્યાએ જતા હોય, મોટી સરકારી જગ્યાએ જતા હોય તો તમને લાંચ રૂશ્વતના કેસ તમને વધારે જોવા મળે ત્યાં, બરાબર. બધા જ કરપ્ટ નથી એવું નથી, બરાબર. ઘણા બધાને પોતાની એક પ્રકૃતિ છે કે અને સંસ્કૃતિનું પણ જાળવણ ઘણા એવા છે જે વિકૃતિ ઉત્પન્ન કરે છે, એના કારણે આખો સમાજ છે એ ખરાબ બની જાય છે, કરપ્ટ ભ્રષ્ટાચારમાં આપણે જતા રહીએ છીએ. એટલે આપણા હકનું છે તો જ આપણે લેવું, બીજાના હકનું છીનવીને લેવું તો એક પ્રકારની વિકૃતિ જ છે. તેમ છતાં કદાપી સંસ્કૃતિ એ હોઈ શકે, પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં પણ એ સંસ્કૃતિ તો કહેવાય નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. શું કહે છે કે આપણે જે મહેનત કરેલી છે એ આપણે મહેનતથી જે વસ્તુ ઉત્પન્ન કરેલી છે એ બીજાને આપી અને આપણે જે છે બીજાને આપ્યા વિના જ ભોગવવાની નહીં. શું વાત કરે છે આખી સમજો તમે. મોટા ભાગના માણસો છે એ શું કરે છે, એ પોતે પોતાની પ્રકૃતિથી જે સહજ ઉઠે છે, બરાબર, અને સંસ્કૃતિ તરફ જાય છે. જ્યારે નીચા પડે છે ત્યારે વિકૃતિ તરફ જાય છે. પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં જુઓ તો ક્યાંક ને ક્યાંક આપણે ભ્રષ્ટાચાર છે, પણ એ સંસ્કૃતિ તો છે જ નહીં, એ વિકૃતિ જ કહી શકાય, બરાબર. એટલે જે આપણે મહેનત કરીએ છીએ અને મહેનતથી જે ચીજની ઉત્પત્તિ કરીએ છીએ અને બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને જે વહેંચીને ભોગવીને એ માણસની સંસ્કૃતિ છે. એટલે કે આપણે વહેંચીને જો આ શબ્દ સમજો, વહેંચીને ખાવું જોઈએ, અડધામાંથી અડધું ખાવું જોઈએ, એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ જવું એ આપણા સંસ્કૃતિનું વર્ધન છે. વધારે ઉપર ઉઠવું તે. માણસ અને પશુમાં શું ફેર છે? જો કોઈ ગાયને રોટલી નાખે ઢીક મારીને ખાઈ જાય, પણ માણસ છે 2 જ ભાઈઓ હોય તો બંને ભાઈઓને મમ્મી અડધી રોટલી ગરમ કરીને દે. તો આપણે આપણા પશુપણામાંથી માણસપણામાં આગળ વધવાનું છે અને આપણી સંસ્કૃતિનું આપણે સંવર્ધન, જાળવણી કરવાની છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો જ પડે. આપણને બીજાને મારીને જો આનંદ આવતો હોય તો એ આપણી વિકૃતિ છે એમ માની લેજો, પણ બીજાને આપણે કોઈનું સારું કરશું અને આપણને જે સંતોષ થાય છે એ આપણી પ્રકૃતિ પણ છે અને સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ છે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય તે ખરું જ સુખ છે અને તે સુસંસ્કૃત આનંદ છે. સંસ્કૃત એટલે કૃત એટલે કરેલો, સમ એટલે કે સારી રીતે, જે સારી રીતે જેમાં સંસ્કાર રેડાયેલા છે એને સંસ્કૃતિ આપણે
કહી શકીએ. એ જ આપણો જે આનંદ છે બીજા માટે ક્યારેક આનંદ નથી એવું નથી બની જતું ને, તો કે જે આનંદની પ્રાપ્તિ આપણને થાય છે એ આપણી પ્રકૃતિ છે, પણ એનું સતત જાળવણી કરવી એ સંસ્કૃતિ છે. અને બીજાને કોઈને પણ આપણે નુકસાન ન કરીએ, બરાબર, એ પણ આપણી પ્રકૃતિ છે. અને જો નુકસાન થઈ જાય મન, વચન અને કર્મથી તો ક્ષમા યાચના કરી લેવી જોઈએ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિ આપણને ન ખરાબ કહી શકીએ ન સારી, કારણ કે આપણી પ્રકૃતિ આપણા માટેની હોય. એ ના કોઈ ખરાબ કહી શકે ન સારી, કારણ કે આપણી પ્રકૃતિ એવી છે, બરાબર. તેવી જ રીતે કાગડો કાળો છે તો એનો કલર કાળો છે તો આપણે એને ખરાબ કહી શકીએ નહીં, એ એની પ્રકૃતિ છે. જ્યારે બગલો છે એ સફેદ છે, ધોળો છે, તો તેટલા માત્રામાં એને સારો પણ ન કહી શકાય, બરાબર. આપણે ઘણીવાર જોયું હશે કે આ બગલાનું ઉદાહરણ દેવાતું હોય છે, બરાબર. મુખ મેં રામ ઓર બગલ મેં છુરી, બરાબર. એના કરતાં તો કાગડો ભલો, તન મન એક જ રંગ, તનથી કાઢો ને મનથી કાઢો. આ તો શું કે બહારથી સારા હોવાનો દેખાવ કરવાનો થાય, બરાબર. પણ કોઈને સારો કે ખરાબ એની પ્રકૃતિના આધારે કહી શકીએ નહીં. હંમેશા જે સફેદ માણસો છે એની પાછળ કંઈક વિકૃત ચહેરો પણ હોઈ શકે, અને જે કાળા માણસો છે એનું મન કાળું ન પણ હોઈ શકે. તેટલા માટે માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. પછી કાગડો ભલે ને કાળો હોય પણ એની પ્રકૃતિ છે એનાથી આગળ વધે તો એ શું બની જાય? એની સંસ્કૃતિ બની જાય. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે આપણે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તેમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમાં ઘણોય વિકૃતિનો અંશ પણ છે. પશ્ચિમના દેશો છે એ ઘણા બધા આપણે જોઈએ છીએ કે આગળ વધી ગયા છે. તો એ આગળ વધી ગયા છે એનું કારણ એવું નથી કે પશ્ચિમના દેશો છે એમાંથી સારી બાબતો સ્વીકારવા જેવી નથી. હા, ઘણી બાબતો સ્વીકારવા જેવી છે, પણ અમુક બાબતો એવી પણ છે કે જેને આપણે સ્વીકારી શકીએ નહીં. જ્યાં અહીંયા વિભક્ત કુટુંબની ભાવના છે જોવા મળે છે, આપણે અહીંયા સંયુક્ત કુટુંબની ભાવના છે, બરાબર. ત્યાં બાળક છે થોડુંક સમજણું થાય એટલે એને અલગથી બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, એને અલગ પોતાનું ઘર લેવાનું, અલગ રહેવા જવાનું. પણ આપણે એવું નથી, બરાબર. આપણે બધાને આપણે 3 પેઢીઓ 4 પેઢીઓ સાથે રહેતા જોઈ છે, બરાબર. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવા લાયક ઘણું છે, પરંતુ એમાં વિકૃતિના અંશો પણ છે, બરાબર. લેવાનું ઘણું છે, એ તમે એના જુઓ તો સાફ સુથરા રસ્તાઓ, એનું મેનેજમેન્ટ, એ બધું બહુ જ સરસ છે, પણ સાથે સાથે વિકૃતિ પણ છે, એ લેવાની જરૂર નથી. તેને સંસ્કૃતિ લેવાની આપણે ભૂલ ન કરી શકીએ, એને આપણે સંસ્કૃતિ તો ન જ કહી શકીએ. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સંસ્કૃતિને અપનાવી જોઈએ, વિકૃતિને નહીં. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને પણ ન ખપે. બધી સંસ્કૃતિ લેવાની છે પરંતુ વિકૃતિ લેવાની નથી. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તો જે વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. આપણે પણ પરાપૂર્વથી ઘણી બધી ઘટનાઓ છે એ ચાલી આવી હતી, બરાબર, તો એને સંસ્કૃતિ ન માની લેવાય, બરાબર. એ વિકૃતિ જ છે, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે નિષેધ ગણવી જોઈએ, બરાબર. આપણે ટિપ્પણમાં એનો અર્થ જોઈ ગયા છે. સદંતર હંમેશા માટે. વિકૃતિ બીજાની હોય કે આપણી, પણ આપણે એમાંથી બાકાત થઈ જવું જોઈએ અને બીજાની વિકૃતિઓનો આપણે સ્વીકાર કરવો જોઈએ નહીં. પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું જોઈએ, એટલે શોધખોળ કરવી કે એવું શું કામ કરે છે એ વ્યક્તિ, અને આપણે કરીએ તો આપણને શું નુકસાન થાય. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. પ્રકૃતિ એવી છે કે જે સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ખાવાનું આપણને ન છોડી શકીએ કારણ કે તે એક પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, બરાબર.
હવે તમે જોવો છો કે અત્યારનો જે યુગ છે એમાં આપણે કંદમૂળ શાકભાજી બધું ખાઈ શકીએ, બરાબર, એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, બરાબર, એ જરૂરી છે, કેમ કે સંસ્કૃતિમાં દિશાનું આગળનું પગલું છે. હવે તમે આજે કોરોના વાયરસ છે એની જરાક હિસ્ટ્રી બેકમાં જઈને વિચારવો જોઈએ, આજથી 5-6 મહિના પહેલાંની શું ખાધું હતું, કેવું ખાધું હતું અને કેવી રીતે આ રોગનો ફેલાવો થયો, એવું આપણને થોડાક મીડિયામાંથી જાણવા મળે, બરાબર. તો કઈ સંસ્કૃતિ છે, શું વસ્તુ ખાવી જોઈએ, શું ગ્રહણ કરવી જોઈએ, શું છોડી દેવી જોઈએ, એ સંસ્કૃતિ છે. ખાવામાં સંયમ રાખી શકે તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું. મેં તમને પહેલાં પણ કીધું, અક્રાંતિયાની જેમ ખાવું નહીં. કીધું કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ને એમાં 2 મોઢા કરીને માણસો આમ, તમે એની ડીશ જુઓ તો આપણને એમ વિચાર આવે એની ડીશ જોઈને કે આ જમશે કેવી રીતે આટલું બધું લઈને. એવું નથી વિચારતા કે અહીંયાથી લઈ આવે બુફેમાં, માંથી લઈ આવે, માંથી લઈ આવે, પણ તમારું પેટ કેટલું ડાયજેસ્ટ કરી શકે છે, તમને કેટલી જરૂરિયાત છે, તમારે કેટલું ખાવું જોઈએ, એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. અને આગળ આપણે જોયું કે ભાઈ અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલતો હોય ને કોઈ ઉપવાસ કરે, પણ ગાડા ભરીને ખાવાની વાત નથી ઉપવાસના અર્થમાં, પરંતુ જે ઉપવાસ કરવામાં આવે તો એ કઈ દિશામાં પગલું છે, તો કે આપણી સંસ્કૃતિની દિશામાં પગલું છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ તેમ તેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસની સંસ્કૃતિની દિશા આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ વિકૃતિ જ છે. આજથી હું તમને 10 કે 20 વર્ષ પહેલાં કહું ને તો બધી હરીફાઈ થતી હતી ખાવા માટે, કે કેટલા જાંબુ વધારે ખાય, કેટલા લાડવા વધારે ખાય. અધરવાઇઝ કોઈના ઘરે આપણે મહેમાન તરીકે ગયા તો ઓલા બટકા ખવડાવવાનો રિવાજ હતો. અરે ભાઈ, પણ તું બરોબર છે કે તું રાજી થશ અને તું ખવડાવે છે, પણ બીજાના પેટનું તો વિચાર કરવો છે ને, જેને જેટલું માફક આવે એટલું એ ખાશે. એટલે અક્રાંતિયાની જેમ ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે આપણે માણસને એ સમજાતું નથી, કેમ કે માણસ આપણા શરીર રચનાનું, પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. કેવું ખાવું જોઈએ, કઈ ઋતુમાં કઈ વસ્તુ લેવી જોઈએ, એનું પણ એક આખું વિજ્ઞાન છે. જ્યારે વિજ્ઞાન છે એ પ્રગતિ કરે ત્યારે વૈજ્ઞાનિક વૃત્તિનો પણ જન્મ સાથે સાથે થાય. જ્યારે તેના શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, છોડવી જોઈએ. ધારો કે હું તમને મારું જ ઉદાહરણ એક આપું કે ભાઈ મને છે ને ટોન્સિલ છે, તો મારે ફ્રીજનું ઠંડુ પાણી ક્યારેય પીવાનું નથી, ફ્રીજમાં રાખેલી વસ્તુ ખાવાની નથી, ચોકલેટ ખાવાની નથી, કોઈ પણ એવી વસ્તુ નથી ખાવાની કે જેથી ગળાને ટોન્સિલમાં નુકસાન થઈ શકે. તો આ મને ખબર છે મારે છોડવું પડશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે તો પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. જ્યારે મેં એકવાર ફ્રીજનું ઠંડુ પાણી પી લીધું હોય અને મને વિચાર આવે કે ભાઈ આવું શું કામ થયું, મારા ગળામાં કેમ સોજો આવી ગયો છે, તો એનું કારણ શું છે, આપણે વિશ્લેષણ કર્યું છે, એમાં કંઈક શોધખોળ કરી અને જોયું છે કે ભાઈ આવું આપણે કરવું જોઈએ નહીં. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરીને ઘણી, એ આપણો મોટો વારસો છે. આપણો જે સંસ્કૃતિ છે આધ્યાત્મિક દૃષ્ટિ સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. શું કામ? તો કે એ નિરંતર આપણે આધ્યાત્મ તરફ વળેલા છીએ, વેદ તરફ વળેલા છીએ. તો આપણા અધ્યાત્મના હિસાબે તમે વર્ષોના વર્ષો સુધી આપણા ઋષિ મુનિઓ છે તપ કરતા હતા અન્ન ને પાણી વગર. એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે કે ખાવું અને કેવી રીતે સંયમ રાખવો એ આપણા ઋષિ મુનિઓ આપણને કહ્યું છે. ભારત માટે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવા અદ્ભુત પહાડો પણ અહીં છે. અહીંયા અડગતા પણ છે અને નદીઓ રૂપી પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ પણ છે. આપણે દેશ સાથે સુજલ અને સુફળ છે. સુજળ, જળ સહિતનું સુફળ, સુયોગ્ય ફળ આપનાર છે. આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કહી શકીએ કે જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આપણા જે વિચારો છે, આપણું આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે એ એટલું ગહન છે કે એ બીજા કોઈ દેશ પાસે મળી શકે નહીં.
આ હું કોઈ અભિમાન નથી કરતો. જો હું કાંઈ બીજા દેશમાં જન્મ થયો હોત તો નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય જે ભારતનો વારસો છે. ભારતમાં શબ્દશક્તિના એટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. એટલે આપણે કહીએ ને કે પાણી અને વાણી વાપરો જાણી જાણી. ભારતે પોતાના પુરાણ શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ પણ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આવું પૂછાય છે કોણે કીધું છે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે? યાસ્કાચાર્ય આપણી સંસ્કૃતિ વિશે શું કહ્યું છે? સનાતન છે અને નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનામાં કોઈ ઋષિ જ્યારે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ આપણામાં એવું કાંઈ અવશ્ય દેખાશે જેને લીધે કહ્યું છે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચવડ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. એ આપણું અનોખું બળ છે. બહારના કોઈ જ્યારે વ્યક્તિઓ આવે ને ત્યારે આપણા દેશની જે ખાસિયત છે ને પગે લાગવાની, હાથ જોડવાની, એ અમુક બાબતથી આ ભારત દેશના લોકો છે ને એ વખણાઈ જાય છે, ઓળખાઈ જાય છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીં પરંપરા અતૂટ રહી છે જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. બરાબર, આપણે ભારત દેશ છે, વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, છતાંય આપણે બધા ભારતવાસીઓ છીએ. કોઈ સિંધી હોય, કોઈ પંજાબી છે, કોઈ મરાઠી છે, કોઈ ગુજરાતી છે, છતાં પણ આપણો દેશ છે સંસ્કૃતિ સાથે અને સંસ્કારો સાથે જોડાયેલો દેશ છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, એટલે કે આ ભારત દેશ એવો છે કે જેમાં જન્મ થવો છે એ દુર્લભ છે, નસીબની વાત છે. આપણો ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કરતા દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય જોવા મળશે નહીં. કે ભાઈ હું ગુજરાતી છું એમ ન કહીએ. આપણે બહાર જઈ થઈએ ત્યારે આપણે એમ કહીએ કે હું ભારતીય છું. બરાબર, તુલસીદાસજી પણ કહે છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, એટલે કે આ ભારતની ભૂમિ કેવી છે? વિશાળ છે અને બધાનું ભલું કરનાર છે. કે ભલે થયો આ કુળમાં, ભારત દેશમાં તમારો જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે આજ વાત. અસમના શંકરદેવ માધવદેવે પણ કહી ન નરસિંહ મહેતા ગુજરાતનો મહિમા ગાયો, ના શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા પણ ન હતા, છતાંય ભારત ભૂમિ પુણ્યભૂમિ છે. એનો જન્મ પામ્યા પછી ધન્ય થઈ ગયા એવું જ અનુભવ્યું છે, વ્યક્ત કર્યું છે. અહીંયા જે વાત છે તમને દર્શાવવામાં આવી છે એમાં તમને શું સમજાવેલું છે કે અહીંયા કોઈ કવિ કે કોઈ આચાર્યો કે કોઈ પણ વ્યક્તિ થઈ ગયા છે અને કોઈ પ્રદેશ કે પ્રાંતને ઉપાડીને વાતચીત કરેલી નથી, પણ એક ભારત છે, એક આપણો અખંડ દેશ છે એના વિશેની જ વાત કરેલ છે. કે આ જો ભારતની પૃથ્વી ઉપર જન્મેલા, ભૂતલ પર તમે જન્મેલા છો તો આપણે સૌથી વધારે ધન્યતા પામેલા છીએ. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય શીખતાય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવું એ સંસ્કૃતિ છે. અત્યારે તમને ખબર છે કે આપણે 22 જેટલી ભાષાઓ છે એને માન્યતા મળી ગઈ છે. છેલ્લે સાંથી ને બોડો ને એવી ભાષા છે એ આપણે અમલમાં આવેલી છે. એટલે આપણે એટલી બધી ભાષા છે છતાંય આપણે ન શીખતા હોય ને તોય છતાંય આપણને માન થાય. ઘણા બધા એવા ગીત છે કે જે આપણે ખાલી એનું મ્યુઝિક સાંભળીએ ને તોય આપણને ગમે, ભલે શબ્દો ન સમજાતા હોય, બરાબર, પણ આપણને એમ લાગે કે આ જે ગીત છે એ ખૂબ જ સુંદર છે. એટલે કે અહીંયા વિવિધતાવાળો આપણો ભૂખંડ છે, દેશ છે એ છે અને આપણો સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો અહીંયા આપણે આજે આપણો પાઠ છે એ અહીંયા પૂર્ણ કરીએ.